કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના જગદીશ વિશ્વકર્મા પર પ્રહાર। ભાજપનું નારી વંદન માત્ર દેખાવા વિવાદ રાહુલ ગાંધીએ કરી છે। મહિલાઓ અપમાન ભૂલતી નથી, દેશભરની મહિલાઓ જવાબ આપશે। આ વિવાદ રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયાના મારફતથી ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માને ટાંકીને કહ્યું છે એ ગુજરાતમાં પગ મૂકતાની સાથે તેઓએ સામે પડકાર કર્યો હતો, ચેલેન્જ આપતા કહ્યું હતું, હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચારોમાં આગળ વાત કરીએ બીજા મહત્વપૂર્ણ સમાચારની તો સમાચાર છેલ્લા 2-3 દિવસથી આ ખૂબ ચર્ચાનો વિષય બનેલા જગદીશ વિશ્વકર્મા, ભારતીય જનતા પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ જે નિવેદન છે બનાસકાંઠાથી આપ્યું હતું તેને લઈ હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના જગદીશ વિશ્વકર્મા પર પ્રહાર। ગુજરાત ભાજપના અધ્યક્ષના નિવેદન પર વિવાદ છે તે ઉગ્ર બન્યો। મહિલા સાંસદ ગેનીબેન ઠાકોર અંગે અભદ્ર ટિપ્પણીનો લગાવ્યો આરોપ। ભાજપનું નારી વંદન માત્ર દેખાવા વિવાદ રાહુલ ગાંધીએ કરી છે। ભાજપ પર મહિલા વિરોધી માનસિકતાનો પણ રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો। મહિલાઓની એ સશક્તિકરણના દાવાઓ ખોટા હોવાની વાત પણ રાહુલ ગાંધીએ કરી છે। સત્તાને પડકારતી મહિલાઓને દબાવવાનો પ્રયાસ થતો હોવાની પણ વાત કરી। મહિલાઓ અપમાન ભૂલતી નથી, દેશભરની મહિલાઓ જવાબ આપશે। આવી વાત રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયાના મારફતથી ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માને ટાંકીને કહ્યું છે। એ જગદીશ વિશ્વકર્મા કે જેઓ બનાસકાંઠાની અંદર ભારતીય જનતા પાર્ટીના જીતના ઉત્સવ સમારોહની અંદર પહોંચ્યા હતા અને ત્યાંથી તેઓએ જે નિવેદન આપ્યું હતું આ નિવેદન એ ખૂબ ચર્ચામાં રહ્યું હતું અને ત્યાંથી જે વાત કરવામાં આવી હતી એ કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરને લઈ। એ ગેનીબેન ઠાકોરના નિવેદન બાદ હવે રાહુલ ગાંધીએ પણ પડકાર આપ્યો છે। રાહુલ ગાંધી કે જેઓએ હવે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માને ટાંકીને સોશિયલ મીડિયામાં એક ટ્વીટ કર્યું છે। તેમાં સ્પષ્ટ લખ્યું છે કે ભાજપનું નારી વંદન એ માત્ર દેખાવો છે। ભાજપ પર મહિલા વિરોધી માનસિકતાના પણ રાહુલ ગાંધી આરોપ લગાવ્યા અને સત્તાને પડકારતી મહિલાઓને દબાવવાનો પ્રયાસ થતા હોવાની વાત પણ રાહુલ ગાંધીએ કરી છે। એટલે કે જે વાત એ ભારતીય જનતા પાર્ટીના નેતા જગદીશ વિશ્વકર્માએ બનાસકાંઠામાંથી કરી હતી તેની સામે ગેનીબેન ઠાકોરે પણ એ ગુજરાતમાં પગ મૂકતાની સાથે તેઓએ સામે પડકાર કર્યો હતો, ચેલેન્જ આપતા કહ્યું હતું કે એ બનાસકાંઠામાંથી તમે આવો છો એ કદાચ ભૂલી ન જતા અને તમારામાં જો તાકાત હોય તો એ બનાસકાંઠાની કોઈ પણ સીટ ઉપરથી તમે ચૂંટણી લડો। હું મારા મોવડી મંડળને કહીશ કે તમારી સામે મને ચૂંટણી લડવા માટેની ટિકિટ આપે અને કદાચ હું તમારી સામે ના લડું તો કોંગ્રેસનો કોઈ પણ કાર્યકર્તા તમારી સામે ચૂંટણી લડવા માટે સક્ષમ છે। આવી વાત ગેનીબેન ઠાકોરે પણ કરી હતી અને બનાસકાંઠાથી બોલાયેલા એ શબ્દોનો વિવાદ એ છેક હવે દિલ્હી સુધી પહોંચ્યો છે અને દિલ્હીની અંદર એ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને સાથે સાથે કોંગ્રેસના સુપ્રીમો કહી શકાય એવા રાહુલ ગાંધીએ પણ આ વાતની નોંધ લીધી છે। રાહુલ ગાંધીએ પણ એ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના નેતા જગદીશ વિશ્વકર્માને વળતો જવાબ છે તે આપ્યો છે અને તેમને ટ્વીટના માધ્યમથી આ જવાબ આપતા લખ્યું છે કે મહિલાઓના અપમાનથી મહિલાઓ હવે તમને ભૂલશે નહીં, આ વાત યાદ રાખશે। દેશભરની મહિલાઓ જવાબ આપશે। આવી વાત રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયાથી કરી છે। એટલે કે હવે આ જે વિવાદ છેડાયો છે આ વિવાદમાં એ જગદીશ વિશ્વકર્મા માફી માગે તેવા નિવેદનો એ કોંગ્રેસમાંથી હવે સામે આવી રહ્યા છે। બનાસકાંઠામાંથી જે નિવેદન આપ્યું હતું એ નિવેદનની ચર્ચા હવે પૂરા દેશભરની અંદર થવા લાગી છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।